નેપાળમાં કાઠમંડુ અને બાકીના વિસ્તારોમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અને પ્રતિબંધ આજે 13મી સપ્ટેમ્બરે હટાવી લેવામાં આવ્યા, જેના બાદ દેશમાં ધીરે ધીરે જનજીવન સામાન્ય બની રહ્યું છે. નેપાળી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે આજથી કોઈ પ્રતિબંધાત્મક આદેશ કે કર્ફ્યુ લાગુ નથી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ઘણા દિવસો સુધી બંધ રહ્યા પછી દુકાનો, કિરાણા સ્ટોર્સ, શાકભાજી બજાર અને શોપિંગ મોલ ફરીથી ખુલી ગયા અને રસ્તા પર અવરજવર શરૂ થઈ ગઈ. ઘણી જગ્યાએ સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવ્યું, જેમાં કેટલીક મુખ્ય સરકારી ઇમારતો પણ સામેલ છે. મહત્વનું છે કે ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે થયેલા વિરોધ પ્રદર્શનમાં સેંકડો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા, જેમણે તોડફોડ કરી સરકારી ઇમારતો અને નેતાઓના ઘરોને આગ ચાપી દેતા પીએમ કેપી શર્મા ઓલી રાજીનામું આપી નાસી છૂટ્યા હતા, જ્યાં હાલ સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના પીએમ બનાવવામાં આવ્યા છે.